Dear friends, welcome to my YouTube channel, Guru Rajesh Mistry, and welcome to the last part of Simple Past Tense, part 4. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ ના ચોથા પાર્ટમાં આપ સર્વેનું સ્વાગત છે. અત્યાર સુધી ફર્સ્ટ વિડીયો દ્વારા આપણે ટુ બી ફોર્મ્સ, હેવ ના ભૂતકાળના હેડ તરીકે ભૂતકાળના રૂપ તરીકે હેડનો ઉપયોગ અને ધેરનો ઉપયોગ શીખ્યા હતા. પાર્ટ 2 માં આપણે એક્ટિવ વોઇસ અને વિધાન વાક્યોની વાત કરી. પાર્ટ 3 માં નેગેટિવ અને ક્વેશ્ચન્સ એક્ટિવ વોઇસની વાત કરી અને આજે પાસ્ટ ટેન્સ પાર્ટ 4 માં આપણે પેસિવ વોઇસ ની ચર્ચા કરીશું. સો લેટ્સ બિગિન. પેસિવ વોઇસ પણ એ પહેલા આપણે જે એક્ટિવ વોઇસમાં શીખ્યા છીએ ટૂંકમાં યાદ કરીએ. મિત્રો, આપણે યાદ છે કે હકાર વાક્યો દરેક કર્તાની સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપણે મૂકતા હતા. આઈ પ્લેડ, યુ પ્લેડ, હી પ્લેડ, સી પ્લેડ, ઇટ પ્લેડ, વી પ્લેડ, ધે પ્લેડ. નકારમાં આપણે ડીડ નોટ અને મૂળ રૂપ આઈ ડીડ નોટ પ્લે, યુ ડીડ નોટ પ્લે, હી ડીડ નોટ પ્લે, દરેક કર્તાની સાથે ડીડ નોટ અને મૂળ રૂપ. અને પ્રશ્નમાં ડીડને આપણે કર્તાની આગળ મૂકતા. ડીડ આઈ પ્લે, ડીડ યુ પ્લે, ડીડ સી પ્લે ઓર ડીડ હી પ્લે. મિત્રો, પ્રશ્નાર્થ અને નકારમાં ડીડનો ઉપયોગ આપણે શીખ્યા. મિત્રો, એ બધા જ એક્ટિવ વોઇસ જેમાં વાક્યની શરૂઆત કરતાથી હતી. ઓલવેઝ રિમેમ્બર, એક્ટિવ વોઇસ એટલે વાક્યની શરૂઆત કરતાથી થતી હોય. જે ક્રિયા કરનાર વ્યક્તિ છે કે ભાઈ અહીંયા આપ જોઈ શકો છો કે આઈ પ્લેડ, હું રમ્યો, યુ પ્લેડ, તમે રમ્યા, બધામાં કરતા આગળ છે જે ક્રિયા કરી રહ્યો છે. એક્ટિવ વોઇસની વાક્ય રચનાઓ હતી. લેટ્સ ડિસ્કસ ધ પેસિવ વોઇસ. ચાલો આપણે પેસિવ વોઇસને ડિસ્કસ કરીએ. સો વેલકમ ટુ ધ પેસિવ વોઇસ. સિમ્પલ પાસ્ટ ટેન્સની એક્ટિવની વાક્ય રચના આપણે શીખ્યા. સબ્જેક્ટ કે કર્તા તરીકે V2, મોસ્ટલી ઈડી વાળું જે ભૂતકાળનું રૂપ છે, બધા જેવા હોતા નથી પણ V2 આપણે કહીએ ભૂતકાળનું રૂપ ક્રિયાપદનું. ત્યારબાદ O મીન્સ ઓબ્જેક્ટ એટલે કર્મ, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ. તો પેસિવ જ્યારે કરવું હોય તો આપણે પહેલી સાદા વર્તન કાળમાં જેમ શીખ્યા છીએ કે કર્મ આગળ હોય એ વાક્યને પેસિવ કહીએ. એક્ટિવનું જ્યારે આપણે પેસિવ કરીએ એટલે કર્મને શોધી અને કર્મ આગળ મૂકવાનું થતું હોય છે. અત્યાર સુધી એક્ટિવ વોઇસમાં આપણે કહ્યું કે ભાઈ ટુ બી ના ફોર્મનો ઉપયોગ કરવો નથી. આઈ વોચડ, આઈ ડીડ નોટ વોચ, ડીડ આઈ વોચ. પણ પેસિવ જ્યારે વોઇસ હોય ત્યારે ચોક્કસ ટુ બી ફોર્મનો ઉપયોગ આપણે કરવાનો હોય. તો યાદ રાખીએ કે પેસિવ વોઇસમાં કર્મની સાથે વોઝ વેર અને ત્યારબાદ ભૂતકૃદંતનો ઉપયોગ કરવામાં આવે છે. એ પણ યાદ રાખીએ કે કોઈ પણ કાળનો આપણે જ્યારે પેસિવ વોઇસ કરતા હોઈએ ત્યારે ચોક્કસ ક્રિયાપદના ભૂતકૃદંતનો ઉપયોગ થતો હોય છે. ત્યારબાદ બાય વાળો કરતા આપણે આગળથી છેલ્લે મૂકતા હોઈએ છીએ અને એની કર્મ વિભક્તિમાં એને મૂકતા હોઈએ છીએ. એક ઉદાહરણ દ્વારા આપણે એને સમજીએ. તો આ વાક્ય આપણે પ્રશ્ન પૂછીએ કે ભાઈ એક્ટિવ વોઇસ છે કે પેસિવ. તો જો ક્રિયા કરનાર વ્યક્તિ આગળ આપ્યો હોય જેના દ્વારા ક્રિયા થઈ, દાખલા તરીકે હી ગેવ ટોમ અ બુક, એણે ટોમને એક બુક આપી, એણે આપી, એટલે અહીંયા ક્રિયા કરનાર વ્યક્તિ આગળ છે એટલે એ વાક્ય એક્ટિવ થયું એવું કહેવાય. પેસિવમાં મિત્રો કર્મને શોધીને આપણે આગળ લાવવાનું થાય. એ કર્મ કેવી રીતે શોધવું એ આપણે સાદા વર્તમાન કાળમાં શીખી ગયા, છતાં પણ યાદ કરાવું કે આપ જે ક્રિયાપદ છે વાક્યનું એને શું, કોને, શાની એ પ્રકારના પ્રશ્નો પૂછશો એટલે તમારા જેટલા શબ્દો પણ જવાબમાં આવશે એ એનું કર્મ હશે. મિત્રો, કેટલાક વાક્યો એવા હોય છે કે જેમાં એક કરતા વધારે જવાબ આવે, બે કર્મ વાળું વાક્ય પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, હી ગેવ, એણે આપ્યું, શું આપ્યું? તો કર્મ તરીકે આપણને અ બુક મળશે અને તેણે આપ્યું, કોને આપી બુક? તો ટોમને આપી. તો અહીંયા શું અને કોને એમ બે આપણને જવાબ મળે છે એટલે ટોમ પણ કર્મ છે અને અ બુક પણ આપણું કર્મ છે. આ બંનેમાંથી ગમે તેને આગળ લાવી અને આપ પોતાનું વાક્ય પેસિવ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ,
સૌ પહેલા આપણે અ બુક એને આગળ લાવીએ તો અ બુક, ત્યાર પછી આપ જોઈ શકો છો કે વોઝ વેર માંથી યોગ્ય રૂપ મૂકવાનું થાય. બુક એટલે ઇટ છે તો એની સાથે વોઝ, તો અ બુક વોઝ. ગીવ નો ભૂતકાળ ગેવ થાય. પેસિવ વોઇસમાં એના ભૂતકૃદની જરૂરિયાત ઊભી થતી હોય છે, તો એ ગિવન તરીકે આપણે અહીંયા મૂક્યું છે. અ બુક વોઝ ગિવન. મિત્રો, જેને આપવાનું છે એની આગળ જો ટુ ન હોય તો આપણે ટુ મૂકવું પડે, ટુ ટોમ. અને કર્તાને છેલ્લે લઈ જઈએ હી, અને એને કર્મને સ્થાને જ્યારે મૂકીએ એટલે બાય હિમ. તો અ બુક વોઝ ગિવન ટુ ટોમ બાય હિમ. હવે આપણે બુકને આગળ લાવીએ તો સોરી ટોમને આગળ લાવીએ તો એ પણ કર્મ છે. તો ટોમ વોઝ ગિવન, વોઝ અને ભૂતકૃદંત એટલે ટોમ વોઝ ગિવન. વધારાના એક કર્મ તરીકે અ બુક બાકી રહ્યું એ મૂક્યું આપણે. અ બુક હિને છેલ્લે લઈ જઈએ એટલે બાય. આ રીતે આપણે વાક્યને પેસિવ ફોર્મમાં રાખી શકીએ. મિત્રો, આ થયું એક્ટિવમાંથી પેસિવમાં બનાવવાની રીત. ફરી કર્મને શોધવું, કર્મને આગળ લઈ જવું. ત્યારબાદ ટુ બીના ફોર્મ્સ વોઝ કે વેરમાંથી જે કર્મને અનુરૂપ હોય એ. ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃદંત અને કર્તાને બાય સાથે આપણે કર્મ વિભક્તિમાં મૂકીએ. ચાલો કેટલાક ઉદાહરણો સમજીએ. મિત્રો, વાક્ય રચના ફરી. કર્મ વોઝ વેર, ક્રિયાપદનું ભૂતકૃદંત બાય સાથે કર્તા. અહીંયા કેટલાક એક્ઝામ્પલ છે. આપ જોઈ શકો છો કે એમાં કર્તાથી શરૂઆત થતી નથી. એક ક્રિયા જે છે અન્ય દ્વારા થઈ રહી છે. બાય વાળો કર્તા ક્યારેક આપ્યો પણ હોય અને ક્યારેક ન પણ આપ્યો હોય, છતાં એ પેસિવ વોઇસમાં હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, ધ રોડ્સ વેર ક્લીન યસ્ટરડે. ગઈકાલે રસ્તાઓ સાફ કરવામાં આવ્યા. શું સાફ કરવામાં આવ્યું? રસ્તાઓ. મિત્રો, અહીંયા કોઈ ક્રિયા કરનાર વ્યક્તિ આગળ નથી, તો કર્મ આગળ છે. રસ્તાઓ પોતે સાફ થઈ શકતા નથી, અન્ય દ્વારા એ ક્રિયા કરવામાં આવે છે. એવું વાક્ય પેસિવ વોઇસમાં હોય. રોડ્સ બહુવચન છે એટલે વેર ક્લીન્ડ યસ્ટરડે. મિત્રો, કેટલીક જગ્યાએ બાય ધ સ્વીપર્સ, રસ્તાઓ હંમેશા સ્વીપર દ્વારા સાફ થતા હોય છે. એ કહેવાની જરૂર નથી. જ્યારે આપણે ક્રિયા ઉપર અથવા કર્મ ઉપર ભાર મૂકીએ છીએ ક્યારેક બાય વાળો કરતા ન હોય તો પણ પેસિવ આપણે કરી શકતા હોઈએ છીએ. He was dismissed from the job last month. મિત્રો, અહીંયા હી કર્તા તરીકે છે. ડિસમિસ કરવાનું કામ અન્ય દ્વારા કરવામાં આવ્યું કે ભાઈ તેને જોબમાંથી ડિસમિસ કરવામાં આવ્યો અન્ય દ્વારા લાસ્ટ મંથ. તો એ પણ પેસિવ વોઇસનું વાક્ય રચના થઈ. સ્પોર્ટ્સ ડે વોઝ ઓર્ગેનાઇઝડ ઇન અવર સ્કૂલ લાસ્ટ વીક બાય અસ ઓર બાય ધ પ્રિન્સિપાલ. સ્પોર્ટ્સ ડે નું આયોજન કરવામાં આવ્યું શાળામાં ગયા અઠવાડિયે બાય ધ પ્રિન્સિપાલ દ્વારા. અને દિવાળી વોઝ સેલિબ્રેટેડ વિથ ગ્રેટ જોય બાય અસ. દિવાળી ખૂબ આનંદ સાથે અમારા દ્વારા મનાવવામાં આવી. દિવાળી વોઝ સેલિબ્રેટેડ. મિત્રો, આ થઈ પેસિવની વાત. કેટલાક ઉદાહરણો હું તમને અહીંયા આપું અને કેટલાક એક્સરસાઇઝના વાક્યો પણ આપું કે જેને પેસિવમાં ફેરવી શકો. એક્સરસાઇઝ આપ ચોક્કસ કરશો જેથી કેવી રીતે પેસિવ થાય એનો આઈડિયા આપને આવે. ફરી એક બે આપણે ઉદાહરણ તરીકે આપની સામે હું ડિસ્કસ કરું છું. એક ફર્સ્ટ એક્ઝામ્પલ, આઈ વોચ્ડ અ ન્યૂ મૂવી યસ્ટરડે. ગઈકાલે મેં નવું મૂવી જોયું. તો આ એક્ટિવ વોઇસ છે. આઈ વોચ્ડ અ ન્યૂ મૂવી, મેં નવું મૂવી જોયું. તો કોણે જોયું? તો કર્તા તરીકે આઈ આગળ છે. શું જોયું? તો જવાબ તરીકે આવશે અ ન્યૂ મૂવી. આપણને ખ્યાલ આવે કે અ ન્યૂ મૂવી શબ્દ છે એ આપણું કર્મ છે. અ ન્યૂ મૂવી પેસિવ વોઇસમાં વોઝ વેરનો અવશ્ય ઉપયોગ કરીએ. ન્યૂ મૂવી એક છે એટલે ઇટ થયું તો એની સાથે વોઝ. તો અ ન્યૂ મૂવી વોઝ. ક્રિયાપદનું ભૂતકૃદન યાદ રાખીએ કે જેને ભૂતકાળમાં ઈડી લાગ્યું હોય એનું ભૂતકૃદન ઈડી વાળું જ હોય છે. ન્યૂ મૂવી વોઝ વોચ્ડ. આઈને બાય સાથે કર્મ વિભક્તિમાં છેલ્લે મૂકીએ. બાય આઈનું બાય મી યસ્ટરડે. ફરી, a new movie was watched by me yesterday. રીમા washed clothes last night. રીમાએ ગઈ કાલે કપડા ધોયા. તો રીમા washed
એક્ટિવ વોઇસમાં વાક્ય છે, એ આપ તરત સમજી જવાનું. પેસિવ કરવું હોય તો વોશ્ડ એટલે ધોયું. શું ધોયું? ક્લોથ્સ. એને આપણે આગળ લાવીએ. ક્લોથ્સ બહુવચન છે એટલે વેર કરીએ. ક્લોથ્સ વેર ભૂતકૃદન વોશ્ડ. બાય સાથે કરતા. રીમા નામ છે તો બાય હર મૂકવાની જરૂર નથી. બાય રીમા અને અન્ય શબ્દો છેલ્લે મૂકી શકાય. લાસ્ટ નેમ. રોનક એન્ડ ચિંતન વિઝિટેડ ધ તાજમહાલ લાસ્ટ વીક. અહીંયા બે કરતા છે કે ભાઈ રોનક અને ચિંતન વિઝિટેડ મુલાકાત લીધી. શાની મુલાકાત લીધી? ધ તાજમહાલ. તો એ આપણું પદમાં થયું. એને આગળ લાવીએ. ધ તાજમહાલ વોઝ વેર એટલે તાજમહાલની સાથે વોઝ ભૂતકૃદન મૂકીએ. વિઝિટેડ બાય રોનક એન્ડ ચિંતન લાસ્ટ. આ રીતે આપ બાકીના વાક્યો કરશો. ચોક્કસ આપણને પેસિવમાં કેવી રીતે ફેરવી શકાય વાક્યને આશા રાખું કે એક્ટિવમાંથી પેસિવમાં આપ આ બધા વાક્યો કરી લેશો અને ઘરે પણ જાતે પણ કેટલાક અન્ય વાક્યોની પ્રેક્ટિસ કરશો. તો આ થઈ આપણી પેસિવ વોઇસની મિત્રો. અહીંયા કેટલીક ખાલી જગ્યાઓ પણ આપી છે. આપ એક્ટિવ પેસિવ વગેરે પ્રમાણે ચોક્કસ ખાલી જગ્યાઓની એક્સરસાઇઝ કરશો. આશા રાખું છું. વધારે બધું અહીંયા આપણે ડિસ્કસ નથી કરી શકતા. માત્ર કાળને સારી રીતે સમજવું એ આપની અહીંયા જરૂરિયાત છે અને એ હું અહીંયા કોશિશ કરી રહ્યો છું. મિત્રો આપણે બે કાળ શીખ્યા, સાદો વર્તમાન કાળ અને સાદો ભૂતકાળ. તો અહીંયા ટૂંકમાં એ બંનેનું કમ્પેરિઝન આપ જોઈ શકો છો, જેથી બંને પ્રકારની જે વાક્ય રચનાઓ શીખ્યા એને આપ, કારણ કે બંનેમાં એ સમાન રીતે ચાલે છે. દાખલા તરીકે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ધેરવાળી વાક્ય રચના શીખ્યા હતા. ધેરની સાથે ઇઝ કે આરનો ઉપયોગ કરતા હતા. ભૂતકાળમાં પણ ધેરની સાથે ઇઝ આરની જગ્યાએ ટુ બી ના ફોર્મ વોઝ કે વેરનો ઉપયોગ કરવાનો. જ્યાં જ્યાં હેવ હેઝ નો વર્તમાન કાળમાં ઉપયોગ કર્યો તેની જગ્યાએ ભૂતકાળમાં હેડ નો ઉપયોગ કરવાની જરૂર પડે. ટુ બી ના વાક્યો, સ્થિતિવાળા વાક્યો જેને આપણે કહ્યા, એવા વાક્યોમાં ટુ બી ના ફોર્મ એમિઝારનો ઉપયોગ થાય. ભૂતકાળમાં એ જ રીતે ટુ બી ના ફોર્મ વોઝ કે વેરનો ઉપયોગ થતો હોય છે. મિત્રો ત્યારબાદ એક્ટિવ વોઇસ હકાર વાક્યોમાં કર્તાની સાથે પ્લેન વર્બ અથવા ઈસી ઇટ હોય તો એસ કે ઈએસ વાળું વર્બ સાદા વર્તમાન કાળમાં મૂકીએ છીએ. ભૂતકાળમાં દરેક સબ્જેક્ટ સાથે, દરેક કર્તા સાથે પાસ્ટ વર્બ એટલે ભૂતકાળમાં ક્રિયા પણ આપણે મૂકીએ છીએ. એક્ટિવ વોઇસ નકાર હોય તો કર્તાની સાથે ડુ કે ડઝ નોટ અને ક્રિયાપદનું મૂળ રૂપ. ભૂતકાળમાં કર્તાની સાથે ડીડ નોટ અને ક્રિયાપદના મૂળ રૂપથી એની શરૂઆત થઈ જાય છે. પ્રશ્નાર્થ વાક્યો હોય તો ડુ, ડઝ અને ભૂતકાળમાં ડીડ કર્તાની આગળ મૂકીએ છીએ. તો છેલ્લી વાક્ય રચના છે પેસિવ વોઇસની છે. એમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ આગળ હોય. ત્યારબાદ જો વર્તમાન કાળ હોય તો એમિઝાર ભૂતકૃદન વાળો કરતા. અને અહીંયા ઓબ્જેક્ટ ભૂતકાળ હોય તો વોઝ વેર અને ભૂતકૃદન બાય સાથે કરતા અને અન્ય શબ્દો. મિત્રો આ કમ્પેરિઝન આપ ચોક્કસ યાદ રાખશો કે જેથી ઝડપથી એક કાળ તમને એની વાક્ય રચનાઓ યાદ હશે તો બાકીની બીજા વાક્યની અથવા બીજા કાળની વાક્ય રચના આપ સહેલાઈથી એને સમજી શકશો. કમ્પેરિઝન અને સાથે આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સ પણ પૂરો કરીએ છીએ. વિડીયો વારાફરથી જોયા કરશો અને પાસ્ટ ટેન્સને ખૂબ સારી રીતે કરશો. So all the best for the simple past tense. See you.